આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય પર દુઃખ ભંજન. આખા ભારત વર્ષના તમામે તમામ લોકોનું દારિદ્ર્ય દૂર કરનાર, સમગ્ર માળવાનું દેવું માફ કરનાર, અને જેની સંવત્સરને આજે પણ આપણે બધા ખૂબ વિનમ્રતાપૂર્વક એમનો એક ઋણ સ્વીકાર રૂપ આપણે આજે પણ એ સંવત્સરને ચલાવીએ છીએ. એ વીર વિક્રમાદિત્યની કેટલીક વાતો અજબ ગજબની, આશ્ચર્ય પ્રમાણે એવી વાતોમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે એક ભીલને ત્યાં વિક્રમાદિત્ય રહ્યા, અને ભીલ જે છે એ સુરક્ષા કરવા માટે બહાર બેઠો છે. ભીલ રાણી એ લાંબે થોડાક અંતરે સૂતી છે કે વિક્રમાદિત્યને રાત્રે કદાચ ઊંઘ ઉડી જાય તો એને કંઈ આપવું હોય તો આપી શકાય. બહાર બેઠેલા ભીલને અચાનક જ એની પર કોઈ હુમલો કરે છે. વિકરાળ એક અવાજ સંભળાય છે, હાથની ડાંગ છૂટી જાય છે અને પોતે સાવ નીચે પડી જાય છે. મૂર્છિત થાય એવી દશામાં હોય છે, પણ ફરીથી આંખ ખુલે છે કારણ કે એને યાદ આવે છે કે આ દરવાજાની અંદર માળવાનો માલિક, માળવાનો નરેશ બેઠો છે. અને ઊભો થઈને આંખ ખોલે છે, દેખાય છે સામે વિકરાળ વાઘ બેઠો છે. આપણે બધા તો વિચારી પણ ન શકીએ. આપણું શહેરનું તો જીવન એવું છે, વાઘ તો બહુ દૂરની વસ્તુ છે. વાંધો આવ્યો હોય ને તો પણ આપણી પરિસ્થિતિ ભયંકર થઈ જતી હોય છે. આજની જનરેશન હોય કે મિડ જનરેશન હોય, વાંદાથી પણ આપણે ડરનારા છીએ. અને આ એવી જનરેશનની વાત છે કે જે વાઘની સામે પણ બાથ ભીડવા માટે સક્ષમ અને તૈયાર બંને હોય છે. આપણે ઘણું ભણ્યા, એ લોકો કદાચ નહોતા ભણ્યા. આપણે ઘણા મોડર્ન થયા, એ લોકો કદાચ આટલા મોડર્ન ન હતા. આપણે બહુ વિશાળ બંગલાઓમાં રહેતા થયા, એ લોકો કદાચ ઝૂંપડીઓમાં રહેતા હતા. આપણે પિઝા વગેરે ખાતા થયા, એ લોકો કદાચ રોટલા વગેરે ખાતા હતા. બધી જ વસ્તુઓમાં કદાચ એ લોકો નબળા સાબિત થાય, પણ જીવન જીવવાનો આનંદ, જીવન જીવવાની કળા અને જીવનને ખરા અર્થની અંદરમાં માણવામાં આપણે અંગૂઠા છાપ પુરવાર થઈએ એવું સ્વીકારવામાં કદાચ આપણને કોઈ છોછ ન હોય, એવું એ બધાનું જીવન હતું. પેલો ભીડી ગયો વાઘ સાથે. ડાંગ નજીક ન હતી, નહીં તો કદાચ એ બળિયો પુરવાર થઈ ગયો હતો. ડાંગ લેવા માટે જરાક એ બાજુ આગળ વધ્યો, ત્યાં વાઘે ફરીથી હુમલો કર્યો. વાઘની સાથે જજુમ્યો. તેના નખ આના શરીરમાં એક પછી એક જઈ રહ્યા હતા. એ મોઢું ઘુસાડી અને એની છાતી ફાડે એ પહેલાં એણે વાઘને ધક્કો માર્યો. વાઘ થોડો આ બાજુ જઈને પડ્યો. ભીલનું શરીર કદાચ વામન હતું, પણ અત્યંત બળશાળી કસાયેલું હતું. અને આ બાજુ ફરીથી એ ડાંગ લેવા દોડ્યો. એને એમ થયું હું છેલ્લો દાવ રમી લઉં, જો ડાંગ આવી જાય અને અવાજ કરું આ બાજુથી એને ભગાડી દઉં. આવું કંઈ પ્રથમવાર એના જીવનમાં નહોતું થયું, પણ ડાંગ વગર એકલે હાથે, ફક્ત પોતાના હાથેથી વાઘની સાથે ભીડવું એ થોડું મુશ્કેલ થતું હતું. પેલો વાઘ ખૂંખાર થયો હતો અને એણે તરત જ હજી પેલો અહીંયા જાય એની પહેલાં તરાપ મારી અને એના શરીરને ચૂંથવાનું શરૂ કર્યું. પેલો પોતાની જેટલું બળ છે એ બધા જ બળથી એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પણ વાઘ છે અને આ એક સામાન્ય મનુષ્ય છે. જોરથી એક મોટી ચીસ નીકળે છે. પેલો વાઘ છાતીની વચ્ચે પોતાનો પંજો મારી છાતી ચીરી નાખે છે અને એમાં મોં નાખી અને લોહી પીવાનું શરૂ કરે છે. વિક્રમાદિત્યની પેલી ભીલ રાણીની બંનેની આંખ ઉઘડી ગઈ. તરત જ બંને વિચારે છે કે કંઈક તો જોરદાર થયું છે. એટલે વિક્રમાદિત્ય તરત ભીલ રાણીને કહે છે કે આ દરવાજો ખોલો, હું બહાર જઈને જોઉં કે કંઈક શું થયું છે. પેલી ભીલ રાણી કહે છે કે આ દરવાજો તો મારો વર જ ખોલી શકે, મારો ધણી જ ખોલી શકે, મને ન ફાવે. વિક્રમાદિત્યને ખ્યાલ આવી ગયો કે કંઈક તો બહાર અજુગતું છે. એટલે બહાર પથ્થર જે લગાડ્યો હતો એ આ ભીલ રાણી નહીં ખોલી શકે. જોરથી એક લાત મારે છે દરવાજાને અને પેલો જે પથ્થર બહાર લગાડ્યો હતો એ પથ્થર પડી જાય છે. મોટા પથ્થરનો પડવાનો અવાજ, અને એના કારણે વાઘ ડરી ગયો, વાઘ ભાગી ગયો. ભાગતા વાઘને જોયો વિક્રમાદિત્યએ, પણ આ બાજુ પેલા ભીલનો મૃતદેહ દેખાય છે. પોતે જ્યારે મૂર્છિત અવસ્થામાં હતા એ સમયે જેણે પોતાનો પ્રાણ બચાવ્યો છે
એક મિત્રની જેમ પોતાના ઘરે લઈ જઈ અને પોતાનું સર્વસ્વ કહી શકાય એવી રીતે પોતાનું તમામ ભોજન એને અર્પણ કર્યું છે. અને પોતાની જ સુરક્ષા માટે જે બહાર બેઠો હતો, આટલો ઉપકાર કરનાર વ્યક્તિ, એનો હજી કોઈ બદલો પણ વાળવાનું વિચારે વિક્રમાદિત્ય, એ પહેલાં એ જ મૃત્યુ પામ્યો. વિક્રમાદિત્ય આ ભારને સહન નથી કરી શકતા. એ એકદમ દિગ્મૂઢ થઈ જાય છે, કંઈ બોલવાની અવસ્થામાં નથી રહેતા. અને ત્યાં અચાનક જ ભીલ રાણી જે છે એ બહાર નીકળી પોતાના પતિના મૃતદેહને જોયો, સ્તબ્ધ થઈ ગઈ, નિશબ્દ થઈ ગઈ, કલ્પાંત કરે છે. અને જ્યાં ભીલ રાજા પડ્યા હતા, ભીલ પડ્યો હતો, એકદમ એની બાજુમાં ગઈ, એનો લોહીથી નીતરતો લથપથતો દેહ જોયો. અને એ આક્રંદ કરે છે કે તમે કેમ આવી રીતે વયા ગયા, હવે મારું શું થશે? અને બે ઘડી સુધી આ આક્રંદને વિક્રમાદિત્ય હજી જુએ તે પહેલાં પેલી ભીલ રાણીનો પણ પ્રાણ પંખેરું ઉડી ગયું. પતિનો વિરહ શું હોય? પતિના વિરહની અંદરમાં પ્રાણ ઉડી જાય આવો પ્રેમ પતિ પ્રત્યે. ફરી એકવાર આપણે ગમે તેટલા એડવાન્સ થઈશું, મોડર્ન થઈશું, પ્રેમ નામના તત્વને આપણે ક્યારે પણ સમજી નહીં શકીએ. આ ભીલ અને ભીલ રાણીનો જે પ્રેમ છે એને કદાચ કોઈ સરખામણીમાં આપણે લાવી પણ નહીં શકીએ. વિક્રમાદિત્ય સ્તબ્ધ છે. મારી ઉપર આટલો ઉપકાર કરીને મને જમાડનારી આ ભીલ રાણી અત્યારે કદાચ સાક્ષાત અન્નપૂર્ણા કહી શકાય મારી માટે. અને આ બંને ઉપકારીઓ એક ઘડીભરમાં તો બંનેના રામ રમી ગયા. આટલો ઉપકાર બંનેવે કર્યો, એ બંનેને એનું ફળ શું મળ્યું? લોકો એમ કહે છે કે જેટલો મોટો ઉપકાર કરો એટલું તાત્કાલિક ફળ મળે. શું આ ઉપકારનું ફળ છે? શું આ દાનનું ફળ છે? મને જેણે આટલું સરસ દાન આપ્યું, અન્નનું આપ્યું, પ્રેમનું આપ્યું, આવાસમાં મને રાખ્યો, રાત્રે મારા જીવની રક્ષા કરી વાઘથી પણ, એનું આ ફળ? વિક્રમાદિત્ય એકદમ સ્તબ્ધ અને દિગ્મૂઢ છે. કંઈ જ ભાન નથી એવી અવસ્થામાં પડ્યા રહ્યા, સુનમુન. પોતે વિચારી જ નથી શકતા કે હવે શું કરવાનું છે. એક તો એકલા, આખો પ્રદેશ વગડો એમની માટે નવો, આ બંનેના દેહ અહીંયા પડ્યા છે. એ થોડાક ભાનમાં આવ્યા, એમને લાગ્યું કે હું એની અંતિમ ક્રિયા તો કરું, પણ કોને કહું? કારણ કે આજુબાજુ 2-3 કોસ સુધી કોઈ છે નહીં. અને ત્યાં યાદ આવ્યું કે અચ્છા 3 કોસ દૂર 5 મકાન છે, 5 ઘર છે. હું કદાચ ત્યાં જાઉં પણ આવી અડધી રાત્રે ક્યાં જઈશ? પરોઢ થવાની રાહ જુએ છે. પોતે હજી પણ એ આઘાતમાંથી બહાર નથી આવ્યા કે આ દાનનું કેવું ફળ છે. મારી ઉપર આટલું મોટું દાન કરનાર વ્યક્તિ, બંને જણા મૃત્યુ પામ્યા. આ તે કેવી કુદરતની કરામત છે ને આ કેવો કુદરતનો કાળો કેર છે. વિચારોની ભરમાર ચાલે છે વિક્રમાદિત્યના મગજમાં. કેટલીક વસ્તુઓ બહુ જ નબળા સમયે નબળી રીતે થાય ને તો એ વસ્તુઓને સહન કરવી બહુ અશક્ય થઈ જતી હોય છે. પરોઢ થતાં થોડું અજવાળું થયું. વિક્રમાદિત્ય તરત ઝૂંપડીની બહાર આવે છે અને વિચારે છે કે હવે હું કઈ દિશામાં જાઉં એ તો મને ખબર નથી. એને 2-3 કોષ કીધું હતું, પણ કઈ દિશામાં? આ વનવગડામાં ક્યાંથી ખબર પડવાની કે કોના ઘર ક્યાં હશે? અને ત્યાં અચાનક નસીબ જોગે એને ઘોડાનો અવાજ આવ્યો. તરત વિક્રમાદિત્યએ પકડી લીધું કે આ કદાચ મારી પાછળ કેટલાક ઘોડા નીકળ્યા હશે મારી માટે. હું રાત આખી ન આવ્યો ન હતો એટલા માટે. અને એને થયું કે આ ઘોડે સવારો કદાચ એ આ મારો જે સેનાપતિનો જે નીચેનો જે વ્યક્તિ હોય એની નીચે રહેનારો એ અજય હશે. એટલે જોરથી બૂમ મારે છે, અજય, અજય, હું અહીંયા છું, હું અહીંયા છું. જે દિશામાંથી અશ્વનો અવાજ આવતો હતો એ દિશામાં એને ખ્યાલ આવ્યો કે અશ્વ અટક્યા છે. એટલે ફરીથી જોરથી બૂમ પાડે છે, અજય, હું અહીંયા છું, હું અહીંયા છું. એ અવાજ પરથી પેલો અજય, પેલો ઘોડે સવાર એ દિશામાં આગળ વધે છે. જુએ છે તો વીર વિક્રમાદિત્ય મહારાજાના દર્શન થાય છે. મહારાજાની અવસ્થા જોઈ અને એ પણ થોડો ચિંતિત થાય છે. નીચે ઉતરે છે, પગે લાગે છે, પૂછે છે કે આપ, અને કહે છે કે આખી આ ઘટના મારી યારે આવી રીતે થઈ. અને આ ભીલ અને ભીલ રાણીનો આખો વૃત્તાંત એ અજયને કહે છે. પોતે સાવ નિર્ધન હોય, નિરાધાર હોય એવી અંદરથી પોતે કરુણતાને અનુભવે છે કે મારી પર આટલો ઉપકાર કરનારા માટે હું કંઈ જ ન કરી શક્યો. અજય બધું સાંભળે છે, એમને આશ્વાસન આપે છે અને તરત જ
આ બંનેની અંતિમ ક્રિયા કરવા માટેની બધી વ્યવસ્થા કરી આપે છે. અજય એને ઘોડું આપે છે. પાછળ બીજા 2 સવારો પણ આવી જાય છે. પણ હવે છેક 50 કોસ દૂર જવાનું હતું. એક જણે ચાલવું પડે કારણ કે ઘોડો એક્સ્ટ્રા ન હતો. એટલે ધીમી ગતિએ બધા ચાલી રહ્યા છે. કેટલાક સમય પછી બંને માળવા પહોંચે છે બધા ભેગા. માળવા આખું ચિંતાગ્રસ્ત હતું. અંતઃપુર તો આખી રાત જાગ્યો. મંત્રી વગેરેને પણ ખૂબ ચિંતા હતી. ગયેલા ઘોડેસવારો હજી પાછા આવ્યા નથી. રાજા ક્યાં ગયા હશે, કઈ દિશામાં ગયા હશે? અને જેવા આવતા જોયા માલવાપતિને, આખું નગર હિલોડે ચડ્યું. બધા તરત જ આવે છે, પૂછે છે રાજા બરાબર છે કે નહીં. રાજા બધાને આશ્વાસન આપી પોતાના મહેલમાં જાય છે. કારણ કે આજે વિક્રમાદિત્યનું મન જે છે એ પૂર્ણપણે એક દિશામાં ગ્રસ્ત થયું છે, અટકી ગયું છે. આટલું મોટું દાન આપનાર જો એના આ હાલ થતા હોય તો હું કયા કારણથી આટલું બધું દાન કરું છું? પ્રશ્ન ચોક્કસ નબળો હતો મનમાં ઊભો થયેલો, પણ એની પાછળ કારણ પણ હતું જે એની નજર સમક્ષ બન્યું હતું કે આટલું મોટું દાન કરનારને આવું ફળ મળે છે. તો પછી હું કોની માટે દાન કરું? જેને દાન આપું છું એ આજે કદાચ મારા હાથેથી લઈને કાલે મને ગાળ પણ આપે, મારી માટે નબળું પણ બોલે, અને કદાચ એવું પણ બને કે કાલે ઉઠીને હું જ નિર્ધન થઈ જાઉં. તો આ દાનનો અર્થ શું છે? આ બધા શાસ્ત્રો, આ બધી વાતો, આ બધા દાનનો આટલી બધી મહત્તા ગાય છે, પણ મેં મારી નજર સામે આ જોયું કે દાનનું પરિણામ કેટલું દારૂણ છે. મન ચકરાવે ચડ્યું છે. અંતેપુરની રાણી વગેરે બધા બેસે છે, પણ આજે વિક્રમાદિત્યને શાંતિથી પોતાના ઓરડામાં બેસી અને પોતાના વિચારોને માન આપવું છે. એટલે બધાને સાંત્વના આપે છે અને પોતે થોડાક સ્વસ્થ થઈ અને પોતાના ઓરડામાં એકલા બેઠે છે. આખી રાત એ પણ જાગે છે. એમની નજર સામેથી લોહીથી લથપથતો એ દેહ જતો નથી. અને પોતે પોતાના આટલા બધા ઉપકારી, આટલા મોટા ઉપકારી માટે કંઈ જ ન કરી શક્યા એનો રંજ જે છે એ સખત એના મનમાં ચાલે છે. દિવસ વીત્યો. બધી ઘટનાઓ ભૂલાતી થઈ. 2, 3, 4 દિવસ થયા. પોતાની પત્ની સાથે બેઠા છે એક દિવસે રાત સાંજના સમયે, અને અચાનકથી એને કમળાવતીને પૂછે છે કે દેવી, તમે જ્યારે, સૌથી પહેલી પત્ની પોતાની, તમે જ્યારે મને પરણ્યા હતા ત્યારે ન રાજ્ય હતું ન કંઈ હતું, અને એ સમયથી તમે મને જોયો છે. તમે જે વિક્રમને જોયો હતો એ કેવો રજળપાટ કરતો હતો, અને આજે તમે જે વિક્રમની સાથે રહો છો એ વિક્રમને જુઓ, એનો ઠાઠ, એનો ઠઠારો જુઓ. આખું માળવા એ પોતાના માલિક, પોતાના નાથ ગણી અને જેને પૂજે છે એવો વિક્રમ તમારી સાથે છે. ભલભલા રાજાઓને ધૂળ ચાટતા કરનાર એવો વિક્રમ તમારી સાથે બેઠો છે. અને એમ કરીને એક પછી એક પોતાની જે પણ ઉપલબ્ધિઓ હતી એ બધી જ ઉપલબ્ધિઓ અહીંયા જે વિક્રમ છે એ પોતાની પત્નીને સંભળાવી રહ્યો છે. વિક્રમને ખૂબ દુઃખ થયું, પત્નીને ખૂબ દુઃખ થયું, અને તરત એણે કીધું કે રાજન, આપ શું કરી રહ્યા છો? આપ આ જે પણ બોલી રહ્યા છો એ બધું પુણ્યના આધારે છે, અને આ વાત તો બહુ સારી રીતે આપ પણ સમજતા હતા. આજે કેમ આવું થયું? અને વિક્રમ કહે છે કે પુણ્ય જેવું કંઈ નથી દેવી. પુણ્ય શું છે? આપણા પુરુષાર્થ આગળ રમતી એક કઠપુતલી માત્ર છે. પુરુષાર્થવાદી વ્યક્તિ, એની પાસે પુણ્ય એ તો એના ઈશારે નાચતું હોય. અને કમળાદેવી જે છે, જૈન મતને માનનારા, એ તરત જ વિચારે છે, એને વારે છે કે નહીં નાથ, આવું ના બોલો. કારણ કે આ જે પણ આપ પામ્યા છો એમાં ચોક્કસ આપના પુરુષાર્થને આભાર છે, પણ પુણ્ય ન હોત તો આ બધી જ વસ્તુઓ ચોક્કસપણે મળી જ ન હોત. વિક્રમાદિત્ય હસે છે કે તને હજી પણ એમ લાગે છે કે પુણ્યની મને જરૂર પડે, મારા જેવા વ્યક્તિને? આવો વીર, આખું જગત જેને નમે છે તે, કેટલા મોટા મોટા રાજાઓ એ જે મારી સામે સાવ પરાસ્ત થઈને દીન બની જાય છે, તને એવું લાગે છે કે મારે પણ પુણ્ય પાસે નમવું પડતું હશે? રાણી સમજાવે છે, પણ આજે એને એવું લાગ્યું કે આજનો જે જોવા મળ્યો છે તે વિક્રમ એ બહુ અલગ છે, અને એના મનમાં ખૂબ ચિંતા પેઠી. વિક્રમ તો સૂઈ ગયા, પણ રાણી આખી રાત સૂઈ ન શકી. પત્ની હતી, ધર્મપત્ની. પોતાના પતિની ઉન્નતિમાં ખૂબ ખુશ થાય, પણ પોતાના પતિનું પતન દેખાય તો એને જીરવી ન શકે. અને બહુ સારી રીતે એને જણાવે, સમજાવવા પ્રયત્ન કરે
ન સમજે તો એને એમ ન થાય કે એનું એ ભોગવશે. પત્ની હતી, અર્ધાંગિની હતી. આપણા વિકાસ અને એ મોડર્ન આજે આખું કલ્ચર આવ્યું છે, એણે આપણા કેટલા બધા સંબંધોની કેટલી બધી ગરિમાને જળમૂળથી ઉખેડી દીધી છે, એ આપણે બધા જાણીએ અને સમજીએ છીએ. કયો એવો સંબંધ બચ્યો છે જેની ગરિમાને આપણે ખરેખર ગૌરવની જેમ ગાઈ શકીએ? અને આ વીર વિક્રમાદિત્ય જેના નામનું સંવત્સર આપણે ચલાવીએ છીએ, એના જીવનની આ અતિશય મહત્વની ઘટના. અને પેલી પત્ની નથી જ સૂઈ શકતી અને મનમાં ને મનમાં એને ભય લાગે છે કે આ કદાચ પતનનું કારણ નથી ને, વિનાશકાળની આ વિપરીત બુદ્ધિ તો નથી ને. અને અંદરથી હચમચી જાય છે, પરોઢ થાય છે અને પોતે એક દ્રઢ નિર્ણય કરે છે કે જ્યારે પોતાના પતિ ઉપર કોઈ આફત આવવાની શક્યતા પણ દેખાય તો તરત એને પરમાત્મા યાદ આવ્યા. વહેલી સવારે અધિષ્ઠાયિકાના મંદિરમાં ગયા, પોતાની કુળદેવી જે છે એ કુળદેવીના મંદિરમાં ગયા અને એની સામે આખી વાતને રજૂ કરે છે. કુળદેવીની સામે પરમાત્માનું જિનાલય છે, કુળદેવીનું મંદિર પણ છે, અને એમની પાસે જઈ અને પોતાની આખી જે મનમાં જે ભાવ છે આખો ભાવ રજૂ કરે છે. અને છેવટે એમ કહે છે કે મારા પતિએ કરેલા પાપના પ્રાયશ્ચિત રૂપે હું અઠ્ઠમનો ચખાણ લઉં છું. અર્ધાંગિની કોને કહેવાય? પત્ની કોને કહેવાય? અઠ્ઠમનું પચખાણ અને 3 દિવસ ત્યાં જ રહેવાનું. કોઈને ઇન્ટિમેટ કર્યું નથી, કોઈ અત્તરવાણું કર્યું નથી, કોઈ પારણાની ખબર નથી, પોતે કોઈ પાપ કર્યું નથી, પણ મારા પતિને ગુમાન આવ્યું, ગૌરવ આવ્યું, વધુ પડતું અહંકાર આવ્યો. એ પાપનું પ્રાયશ્ચિત એ ન કરે તો મારે કરવું, પણ કોઈ પણ ભોગે આ ઘર કે આ મારા પતિ કોઈને પણ પતનના રસ્તે ન જવા દેવાય. આર્ય સન્નારી આ શબ્દ આપણે ત્યાં વપરાતો. આપણે ત્યાં બધી સન્નારી હતી, હવે આપણે નારી બોલતા થયા. અઠ્ઠમ આ બાજુ વિક્રમાદિત્ય જાય છે અંતેપુરમાં, પૂછે છે રાણી માટે, અને એને ખ્યાલ આવે છે કે એમને તો અઠ્ઠમ લીધો છે. બહુ આશ્ચર્ય થયું, શોધ્યા ક્યાં છે, ક્યાં મળ્યા નહીં, પૂછ્યું, દાસીઓને પણ ઘણી ખણખોદ કરીને પૂછ્યું, પણ કોઈના મોઢેથી એ જવાબ ના આવ્યો કે અઠ્ઠમ કેમ કર્યો છે. અને વિક્રમાદિત્ય પણ આવું અઝ્યુમ નહીં કરી શક્યા, વિચારી નહીં શક્યા કે આ કારણથી કર્યું હશે. આગળ નીકળ્યા. એક નશો ચડ્યો છે, એક નાનકડો ખરાબ વિચાર, ખોટો વિચાર એ જીવનમાં કેટલી બધી વસ્તુઓ નબળી લાવતો જાય. એ માણસે શીખવા જેવું છે. રાજ્યસભામાં ગયા, કાર્યકાજ પૂરું થયું અને જે મંત્રી છે એને બોલાવીને મેં કીધું કે આવતીકાલથી હું જે દાન આપું છું એ સમગ્ર દાન આપવાની પ્રક્રિયાને આવતીકાલથી પૂર્ણતયા બંધ કરવાની. મંત્રી સ્તબ્ધ છે કે આ શું બોલી રહ્યા છો આપ? કેટલા દૂરથી લોકો આવે છે, આપને આશીર્વાદ આપતા જાય છે, અને આશીર્વાદ આપી અને આપ એનું જ્યારે દુઃખ દૂર કરો છો ત્યારે પરદુઃખ ભંજન રાજા વિક્રમનો જય હો આવું બોલી અને કેટલો હાશકારો અનુભવીને જાય છે. સેંકડો અને હજારો લોકો એ આ દાનના કારણે પોતાના જીવનને બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે જીવી રહ્યા છે, અને આ દાન બંધ કરી દેવાનું કારણ શું? કોઈ પૈસાનો એવો તોટો તો છે નહીં રાજાને આપણે. અને ત્યારે વિક્રમાદિત્ય એક નશામાં મંત્રીને જવાબ આપે છે કે મેં બહુ જ જોઈ લીધો છે આ દાનનું પરિણામ, દાનનું ફળ. મારી ઉપર ઉપકાર કરનાર, મને અન્નદાન આપનાર અને મારા જીવનનું દાન આપનાર એ ઘડી બે ઘડીમાં પણ પોતાના જીવનને સંભાળી ન શક્યા. જો આ જ દાનનું ફળ હોય તો આવા દાન ધર્મને મારે કોઈ કાળે રાખવું નથી મારા જીવનમાં. જે સંતો અને ધર્મોને જે બોલવું હોય તે બોલે, પણ મને હવે આ દાન ધર્મ ઉપર કોઈ વિશ્વાસ જ નથી. મંત્રી ફરી સમજાવવા પ્રયત્ન કરે છે, અને ત્યારે રાજા બહુ જ નબળી રીતે પોતાના બાળપણનો મિત્ર છે આ, અને છતાં પણ કહી દે છે કે તમારે માનવું હોય તો માનો, અને જો ન માનવું હોય તો એમ સમજીને ચાલો કે આ રાજ આજ્ઞા છે. આપ મારા મિત્ર છો, મને માન છે, પણ અંતે મારી કહેલી આજ્ઞા એ સાંભળવી અને એ પ્રમાણે જીવવું, અનુસરવું એ તમારું કર્તવ્ય છે. મંત્રી સમસમી ગયા. જેને આપણે સ્વજન માનતા હોઈએ એ જ્યારે આપણને આપણું સ્થાન યાદ કરાવે
ત્યારે જે અંદરથી એક ઝટકો લાગે એ બહુ વિશેષ હોય. મંત્રીની હારે આવું થયું. એની પાસે બીજો કોઈ છૂટકો ન હતો, પણ એ જે એનું મન માનતું નહોતું. એને એમ હતું કે હમણાંની તો બપોરેની તો સાંજે, પછી હું સમજાવીશ, પછી કાલે જાહેરાત કરીશ. અને એ જ આધારે એણે નગરમાં કોઈ જાહેરાત ન કરી. પોતે હચમચી ગયા હતા ચોક્કસપણે, પણ એને પણ ખબર હતી કે રાજા છે, હું શું કહી શકીશ. રાત્રે જાય છે સમજાવવા માટે, પણ ત્યાં સુધીમાં વિક્રમ તો પોતે ઘોડેસવારી માટે નીકળી ગયા હતા. અને ઘોડેસવારી કરતાં કરતાં નગરની બહાર એક ખેતર હતું. એ ખેતર સુધી પોતે પહોંચી ગયા હતા. અને આગળ જાય એ પહેલાં એક એવું દ્રશ્ય એને જોવા મળ્યું કે જે દ્રશ્ય એ કલ્પનાની બહાર હતું. અને તરત જ એ પોતે ઘોડાથી નીચે ઉતરી જાય છે અને પોતાની આંખ ચોળે છે કે હું જે જોઉં છું એ ખરેખર સત્ય છે. એને વિશ્વાસ જ નથી બેસતો કે આ જગતની અંદરમાં આવું શક્ય બને. અશક્ય છે આ. પોતે બાજુમાં રહેલા વૃક્ષની પાછળ સંતાઈ જાય છે અને જુએ છે કે હું જે જોઉં છું એ ઘટના ખરેખર લાંબી ચાલે છે, એ સત્ય છે. અને એ ઘટનાનું માપદંડ મેળવવા માટે એ પોતે એક ઝાડની પાછળ સંતાઈ જાય છે અને જુએ છે. અને કેટલીક ક્ષણો સુધી જોયા પછીથી પણ એને એમ લાગે છે કે મારા જીવનમાં જોયેલી આ એવી ઘટના છે કે જે ઘટનાનો કોઈ તાગ જ નથી, જેનો કોઈ સરખામણી જેની ન થઈ શકે. એ ઘટના શું હતી? અને એ ઘટના દ્વારા વીર વિક્રમના જીવનની અંદર એવું શું બને છે કે જેના કારણે દાન ધર્મ માટે જે એણે એક નબળો વિચાર કર્યો છે એને એક અલગ દિશા મળે છે. કઈ રીતે? એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.